હા મમ્મી, મમ્મી અમે લોકો તમારી સાથે ગમે તે પરિસ્થિતિમાં રહેવા તૈયાર છીએ, પણ આપણે લીધે રાધાના મમ્મી પપ્પા આ રીતે હેરાન થાય એ સારું નથી લાગતું. મમ્મી મમ્મી પ્લીઝ, મમ્મી તું જે કહેશે ને એ અમારા માટે ફાઇનલ હશે. મમ્મી પ્લીઝ ભગવાન ઉપર વિશ્વાસ રાખ, અને આ લોકો જે બેઠા છે એ લોકોને પણ સમજ પ્લીઝ મમ્મી. ઠીક છે, અમે ઘરે આવવા માટે તૈયાર છીએ. પણ અમારી એક શરત છે કે તમે અમારી પાસે ભાડું લેશો. અને આપણી દીકરી રાધાની સેવા કરવાનો અમને મોકો આપશો. બોલો, છે મંજૂર? મંજૂર છે. હેલો, હમણાં થોડી વારમાં મીડિયાવાળા ત્યાં પહોંચતા જ હશે. હવે આ ગોલવાઈ ગયા પછી ફાયર બ્રિગેડને બોલાવવાની શું જરૂર છે? એટલે તું કહેવા શું માંગે છે? ફિયા, જેનો ડર હતો ને એ જ થઈ ગયું. હવે કામ કરજે, આગે લઈને તૈયાર રહેજે. તારા ભાઈ અને ભાભી ક્રિશ અને એના પરિવારને તારા ઘરે લઈને આવે છે. શું વાત કરે છે? કેવી રીતે? આ ઉર્મિલા નાણાવટી માની કેવી રીતે ગઈ? ફિયા, મને પણ તો એ જ નથી સમજાતું. મારી બધી મહેનત એ લોકોએ બરબાદ કરી નાખી. નો નો નો, હું આ લોકોને નહીં છોડું. હું આ લોકોને નથી છોડવાની. મારે આ લોકોનું કંઈક કરવું પડશે. તું શાંત થઈ જા, આપણે કંઈક વિચારીએ છીએ. ગમે તેટલા પ્રયત્ન કરું છું, પણ આ લોકો મને જીતવા જ નથી દેતા. પહેલા પેલી રાધા સાથે ને સાથે હતી, અને હવે એનાથી છતાં પણ એવું લાગે છે કે સાથે છે. ઓ કોડ, પહેલા એની બેન અને હવે એના મા બાપ. જ્યાં જો તો રાધા રાધા રાધા. Damn it! બેસ. મીતા, બધા માટે પાણી લાવજો. હા, લાવી ભાભી. તમે બધા રાધાને જોવા આવ્યા છો. રાધાને ગમશે. હવે જમ્યા વગર નથી જવાનું. હા, મીતા, આ લોકો રાધાને જોવા નથી આવ્યા. આ લોકો પણ રાધા સાથે જ રહેશે. એટલે તમે રાધાને એમના ઘરે મોકલી દો છો કે શું?